તો કેમ છો બધાને? હું છું હેતવી વંદે માતરમ અને અત્યારે છું અમારા શિક્ષણ એજ કલ્યાણ સંકુલમાં. જો કે આ જગ્યા વિશે તો તમે પરિચિત જ હશો, મારે આમ ઓળખાણ આપવાની જરૂર નથી. મહિપતસિંહ બાપુ જેને તો અત્યારે આખું ગુજરાત ઓળખે છે, કદાચ એવો વ્યક્તિ નહીં હોય કે એમને ઓળખતું ના હોય. તો તમે આ જગ્યાની મુલાકાત લેજો. અને આમાં કેટલી બધી સંસ્થાઓ છે, તો છે આપણું ધરતીનો છોડો વૃદ્ધાશ્રમ 1, 2 અને 3 જે આણંદમાં આવેલું છે, અને સાથે જ આપણું દિવ્યાંગ આશ્રમ જે આપણા લવાલમાં છે, અને શિક્ષણ એજ કલ્યાણ એજ્યુકેશન કેમ્પસ તો તમે અત્યારે જોતા જ હશો. પણ જે બીજું કેમ્પસ છે એ પણ એનું કામ ચાલી રહ્યું છે, જે આપણા લવાલમાં જ છે, અને એમાં 2000 બાળકો રહી શકે. સાથે જ તેમને એજ્યુકેશન માટે સ્કૂલ અને કોલેજ એ પણ પોતાની બનવાની છે. તો તમે પણ આ જગ્યાની મુલાકાત લેવાનું બિલકુલ ના ભૂલતા, અને આજની હાજરી ચોક્કસથી આપજો. એટલે કે આપણે સમૂહની દીકરીઓ છે, જે 25 મા બાપ વિહોણી દીકરીઓ, જેમને કહેવાય તો કોઈ નથી, પણ અત્યારે આપણા બાપુ તેમના માટે ઘણી જ બધી મહેનત કરી રહ્યા છે. તો તમે પણ અમારા બાપુને સપોર્ટ કરતા રહેજો. અને 25 એટલે કે આજના દિવસે 25/12/2025 ના દિવસે ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલમાં હાજરી આપવાનું ના ભૂલતા. મહિપતસિંહ ફાઉન્ડેશન દ્વારા આજે 25 જેટલી માતા પિતા વિહોણી અને સૌથી જરૂરતમંદ દીકરીઓ અને સર્વ સમાજ જાતિની દીકરીઓનું સમૂહલગ્નનું આયોજન છે. અને ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે આ કાર્યક્રમનું આયોજન થયેલું છે. સો સમાજની અંદર જાગૃતિ લાવવા માટે, સામાજિક ખર્ચો ઘટાડવા માટેનું આ એક એવો પ્રયાસ છે, અને વધુમાં વધુ લોકો સમૂહલગ્નની અંદર જોડાય એવો પ્રયત્ન છે. સો અત્યારે તો 25 દીકરીઓ છે, અને આવનાર સમયની અંદર દર રવિવારે 5 દીકરીઓનું સમૂહલગ્ન યોજાવાનું છે. સો આ બધું જ શક્ય છે સોશિયલ મીડિયાના માટે. થેન્ક યુ. હું એક મેકઅપ આર્ટિસ્ટ છું. મારું નામ નેહા પરમાર છે. આજે આ બ્રશની અંદર દુઆઓ છે, પૈસા નથી. હું અને મારી ટીમ સાથે આજે 25 દીકરીઓને સમૂહ મેરેજની અંદર રેડી કરવા માટે આવી છું, અને એ બધું જ ખર્ચો અમે ફ્રી ઓફ કોસ્ટ રેડી કર્યા છે. તો તમે જોઈ શકો છો, અમે બ્રાઇડલને રેડી કર્યા છે, એ લાઈવમાં જોઈ શકો છો. અને હું બાપુ વિશે એટલું જ કહીશ કે બાપુએ બહુ જ સારી વ્યવસ્થા કરી છે. દીકરીઓને બધી જ વસ્તુ પૂરતા પ્રમાણમાં મળી રહે. સપોઝ કે કપડાથી માંડીને બધી જ વસ્તુ, એની અંદર મેકઅપ બી એ એટલો સારો એવો અફોર્ડ ના કરી શકે. અમારું સ્ટાર્ટિંગ 25,000 થી છે, પણ ઇવન એ ઘરે બી મેરેજ કર્યું હશે તો એટલું અફોર્ડ ના કરી શકે. બાપુએ બહુ જ સારી વ્યવસ્થા કરી છે, અને એ લોકોને બહુ જ સારી બધી જ વસ્તુ પ્રોપરલી મળી આવી છે. મેકઅપ બી એમને સારો મળી આવ્યો છે, અને બધી જ વસ્તુ એટલી સુખ સુવિધાથી સારી એવી વસ્તુ મળી આવી છે. થેન્ક યુ. મને દિલીપ મામા તરીકે બધા ઓળખે છે, અને મહિપતસિંહ ફાઉન્ડેશનમાં હું ખજાનચી છું. આજના પ્રોગ્રામમાં અમારા ગણતરીથી કે ભાઈ અનાથ દીકરીઓ, એટલે જેના મા બાપ ના હોય એવી 25 દીકરીઓના અમે સમૂહ લગ્નનું આયોજન આજે કરેલું છે. અમે જ્યારે જાહેરાત કરી ત્યારે 25 દીકરીઓની જાહેરાત કરી, લગભગ 350 જેવા નામ અમારા ત્યાં બુક થઈ ગયા હતા લગ્ન માટે. એટલે એના પછીનો અમે એવો પ્લાન બનાવ્યો છે કે ઉત્તરાયણ પછીના પહેલા રવિવારથી દર રવિવારે 5 દીકરીઓના અમે લગ્ન કરાવવાના છીએ, પરમાનન્ટલી દર રવિવારે. એવું આયોજન અમે કર્યું છે, એટલે કે મોટા આયોજનો કરવાની જરૂર ના પડે.